નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોવન ગ્રુપ ઓફ સ્કૂલ સંચાલિત આપણી વર્ચ્યુઅલ ચેનલ તપોવન સાયન્સ એકેડમીમાં રસાયણ વિજ્ઞાન શિક્ષક યશ જરીવાલા 12 સાયન્સ ચેપ્ટર નંબર 4 એના કન્ટિન્યુ લેક્ચર નંબર 5માં ફરી તમને આવકારે છે. વિદ્યાર્થી મિત્રો, આપણો જે પ્રીવિયસ લેક્ચર હતો એ પ્રીવિયસ લેક્ચરની અંદર આપણે 3 વ્યાખ્યાઓ વિશેની સંપૂર્ણપણે ચર્ચા કરી. પહેલી વ્યાખ્યા હતી વિકલનીય વેગ સમીકરણ કે જે વેગ નિયમ ઉપર આધારિત હોય છે. બીજું આપણે જોયું વેગ અચળાંક અને ત્રીજી માહિતી જોઈ પ્રક્રિયા ક્રમ. આજે આપણે એક નવા પ્રકારની થિયરી વિશેની ચર્ચા કરીશું, પણ એ થિયરીની ચર્ચા કરતાં પહેલાં આપણે એ આઈડેન્ટિફાઈ કરવું પડે કે રાસાયણિક પ્રક્રિયાની અંદર 2 પ્રકારની રિએક્શન અસ્તિત્વ ધરાવે છે. એક જે રિએક્શન છે એને આપણે કહીએ છીએ પ્રારંભિક પ્રક્રિયા, અને બીજી જે રિએક્શન છે એને આપણે જટિલ કહીએ છીએ. જટિલ એટલે આપણે એનું બીજું નામ આપી શકીએ છીએ સંકીર્ણ પ્રક્રિયા. પ્રારંભિક પ્રક્રિયા એટલે એવી રિએક્શન કે જે માત્ર એક જ તબક્કાની અંદર પ્રક્રિયકથી નિપજ તરફ સીધી પૂર્ણ થઈ જતી હોય. જેમ કે આપણે તટસ્થીકરણ પ્રક્રિયાની વાત કરીએ તો તે ઇમિડિયેટલી તમને રિઝલ્ટ આપે છે. ઇમિડિયેટલી રિઝલ્ટ આપે છે, એક જ તબક્કામાં થાય છે. દેટ મીન્સ કે એ પ્રારંભિક પ્રક્રિયા છે, પણ એનો અભ્યાસ આપણે નથી કરી શકતા, એનો ટાઈમ આપણે મેઝર નથી કરી શકતા, બરાબર. પણ આ એમાં તમને એક એક્ઝામ્પલ આપ્યું કે જે પ્રક્રિયા ફક્ત એક જ તબક્કામાં પ્રક્રિયકના અણુઓ વચ્ચે અથડામણ પામતી હોય અને સીધી નિપજમાં રૂપાંતરણ થાય તો એને આપણે પ્રારંભિક પ્રક્રિયા કહીએ છીએ. પણ કેટલીક પ્રક્રિયાઓ એવી હોય કે જે સીધી રીતે નિપજમાં ન જતી હોય, કેટલીક જગ્યાએ મધ્યસ્થી નિપજ બનતી હોય. એટલે પહેલાં પ્રક્રિયકના અણુ વચ્ચે અથડામણ થઈને મધ્યસ્થી નિપજ બને, અને એ મધ્યસ્થી નિપજ જ્યારે નિપજમાં પરિવર્તન પામતી હશે તો ડેફિનેટલી એ નિપજ તરફ તો પહોંચશે, પણ તેને એક કરતાં વધારે માર્ગમાંથી પસાર થવું પડે છે, એક કરતાં વધારે તબક્કામાંથી પસાર થવું પડે છે, જેમાં વચ્ચે કેટલીક મધ્યસ્થી નિપજો બનાવે છે, જેને આપણે જટિલ અથવા તો સંકીર્ણ પ્રક્રિયા તરીકે ઓળખીએ છીએ. આટલો પોઈન્ટ ક્લિયર થયો. તો આજે આપણે જે પ્રારંભિક પ્રક્રિયા માટે આપણે પ્રક્રિયાની એક રૂપરેખા, એક ખાસિયત આપણે સાબિત કરી શકીએ, એને આપણે ઓળખીએ છીએ વિદ્યાર્થી મિત્રો આણ્વિકતા તરીકે. કે કોઈ પણ પ્રક્રિયાની આણ્વિકતા, આણ્વિકતાનો ઇંગ્લિશ શબ્દ છે મોલેક્યુલારિટી. ઇંગ્લિશ શબ્દ કયો છે? મોલેક્યુલારિટી, બરાબર. તો સૌથી પહેલાં તો આણ્વિકતા આપણે સીધી રીતે સમજી લઈએ કે પ્રક્રિયકની એવી સ્પીસીઝ કે જેની સંખ્યા માત્ર પ્રારંભિક પ્રક્રિયાની અંદર જ ભાગ લે. પ્રક્રિયકની એવી સ્પીસીઝ કે એની સંખ્યા ફક્ત પ્રારંભિક પ્રક્રિયાની અંદર જ ભાગ લે, અને આવી સ્પીસીઝ તેની સંખ્યા મુજબ એકબીજા સાથે અથડામણ કરતી હોય, અને અથડામણ દરમિયાન એ નિપજમાં કન્વર્ઝેશન પામે તો આપણે એને પ્રક્રિયાની શું કહીએ છીએ? આણ્વિકતા કહીએ છીએ, બરાબર. શું કહીએ છીએ? આણ્વિકતા, બરાબર. તો અહીંયા આપણે આણ્વિકતાની વ્યાખ્યા આ પ્રમાણે આપી શકીએ કે પ્રક્રિયકના સ્પીસીઝ. પ્રક્રિયકના સ્પીસીઝ તરીકે કોણ હોય? અણુ હોય, પરમાણુ હોય અથવા તો આયન હોય, જેની સંખ્યા એ પ્રારંભિક પ્રક્રિયામાં ભાગ લે અને અથડામણ અનુભવે, કે જે સીધી નિપજમાં પરિણમે છે, તેને પ્રક્રિયાની શું કહેવામાં આવશે? આણ્વિકતા કહેવામાં આવે. તેને પ્રક્રિયાની શું કહેવામાં આવે? આણ્વિકતા. સો બેઝિકલી તમે અહીંયા કન્સેપ્ટ સમજી જ શકો છો કે પ્રક્રિયકની જે આપણે સ્પીસીઝનો ઉલ્લેખ કરીએ છીએ એમાં ક્યાં તો અણુ, પરમાણુ અથવા આયન હોય, અને એની જેટલી પણ સંખ્યા હોય એ ફક્ત ને ફક્ત અહીંયા જે શબ્દ લખ્યો છે ફક્ત ને ફક્ત પ્રારંભિક પ્રક્રિયામાં જ ભાગ લે. પ્રારંભિક પ્રક્રિયા એટલે જે પ્રક્રિયા ફક્ત એક જ તબક્કામાં થતી હોય તે, જો એની અંદર જ ભાગ લઈને સીધી નિપજમાં પરિણમે
તો પ્રક્રિયકના અણુઓની જે ટોટલ સંખ્યા છે એને પ્રક્રિયાની શું કહેવામાં આવે? આણ્વિકતા કહેવાય. શું કહેવાય? આણ્વિકતા. હવે માની લો કે પ્રક્રિયા ફક્ત એક જ અણુને ધ્યાનમાં રાખીને થતી હોય. જો એક જ અણુ ભાગ લે, બરાબર, તો તેને આપણે એક આણ્વિક પ્રક્રિયા કહીએ છીએ. જો એક સાથે બે અણુઓ ભાગ લે તો તેને આપણે દ્વિઆણ્વિક પ્રક્રિયા કહીએ છીએ. અને જો એક સાથે ત્રણ અણુઓ ભાગ લે તો તેને આપણે ત્રિઆણ્વિક પ્રક્રિયા કહીએ છીએ. હવે ત્રણથી વધારે અણુઓ એકબીજા સાથે અથડામણમાં ભાગ લેતા હોય અને પ્રક્રિયામાં પરિણમતા હોય તો તેવી આણ્વિકતા શક્ય નથી. બરાબર? એનો મતલબ કે એક જ અણુ ભાગ લે તો તેની આણ્વિકતા 1 કહેવાય, એક સાથે બે અણુઓ ભાગ લે તો તેની આણ્વિકતા 2 કહેવાય, અને એક સાથે ત્રણ અણુઓ ભાગ લે તો તેની આણ્વિકતા કેટલી કહેવાય? 3. પણ 3 કરતાં વધુ અણુઓ ભાગ લઈને આણ્વિકતા એટલે કે પ્રારંભિક પ્રક્રિયાનો ઇન્ટેન્શન આપણને લાગુ પાડી શકતા નથી. મતલબ 3થી વધારે આણ્વિકતા આપણને જોવા મળતી નથી. ભલે પ્રક્રિયાની અંદર ગમે એટલા અણુઓ હોય, ભલે 15 અણુઓ હોય, 20 અણુઓ હોય, પણ તેની આણ્વિકતા ગમે એટલી હોઈ શકે. બરાબર? પણ આપણા સિલેબસમાં 3થી વધારે આણ્વિકતાને ધ્યાનમાં આપવામાં આવ્યું નથી. કેમ? તેનો સીધો સંબંધ છે પ્રક્રિયા ક્રમની સાથે. કારણ કે મેં તમને લાસ્ટ જ કીધું હતું કે વધુમાં વધુ પ્રક્રિયાક્રમ આપણે કેટલો નક્કી કરીએ છીએ? 4થી વધારે પ્રક્રિયાક્રમને આપણે વ્યાખ્યાયિત કરી શકતા નથી. ભલે અણુની અંદર આણ્વિકતા, અણુઓ ગમે એટલા સંકળાયેલા હોય. બરાબર? તો હવે બેઝિકલી આપણે આ જેટલી પણ પ્રક્રિયા છે એના સ્ટેપ બાય સ્ટેપ આપણે એક્ઝામ્પલ્સ જોઈશું. બરાબર? જેની અંદર પહેલું એક્ઝામ્પલ છે કે એક આણ્વિક પ્રક્રિયા. એક આણ્વિક પ્રક્રિયા એટલે કે જે પ્રક્રિયામાં પ્રક્રિયકનો ફક્ત એક જ અણુ સંકળાય અને સીધી નિપજની અંદર કન્વર્ઝેશન પામતો હશે તો ડેફિનેટલી તેને આપણે એક આણ્વિક પ્રક્રિયા કહીએ. એક્ઝામ્પલ આપવું હોય તો આપણે એમોનિયમ નાઇટ્રાઇટ લઈએ. આ એમોનિયમ નાઇટ્રાઇટનું હું ઉષ્મીય વિઘટન દર્શાવું છું એટલે આપણે અહીંયા ડેલ્ટાનો સિમ્બોલ આપીએ અને આ પ્રક્રિયાને આપણે ઉષ્મીય વિઘટન કહી દઈએ. તો ઉષ્મીય વિઘટન કરવાથી આપણને N2 અને 2 મોલ્સ ઓફ H2O અણુ પ્રાપ્ત થશે. આપણી પાસે જે પ્રક્રિયક છે એ છે એમોનિયમ નાઇટ્રાઇટ. નાઇટ્રાઇટ એટલે NO2-1 થાય. એમોનિયમ નાઇટ્રાઇટ જેનું ઉષ્મીય વિઘટન કરવાથી આપણને 1 મોલ N2 અને 2 મોલ H2O મળે છે. નિપજ તરફ બધે ગમે એટલા અણુઓ બને, ડઝન્ટ મેટર. આપણી પાસે ફક્ત એટલું જોવાનું કે પ્રક્રિયાની અંદર પ્રક્રિયકના સ્પીસીસની સંખ્યા કેટલી છે. તો અહીંયા જોઈ શકો છો એમોનિયમ નાઇટ્રાઇટનો ટોટલ આખો એક અણુ છે ને. સો દેટ મીન્સ કે આને આપણે એક આણ્વિક પ્રક્રિયા કહીએ. શું કહીએ? એક આણ્વિક પ્રક્રિયા. ચલો ત્યાર પછી સેકન્ડ, દ્વિઆણ્વિક પ્રક્રિયા. કઈ પ્રક્રિયા? દ્વિઆણ્વિક પ્રક્રિયા. ચલો દ્વિઆણ્વિક પ્રક્રિયાની અંદર આપણે વાત કરીએ તો એવી રીતે આપણે કહી શકીએ કે જે પ્રક્રિયામાં એક સાથે બે અણુઓ ભાગ લઈને અથડામણ અનુભવે. હવે આ જે બે અણુઓ છે એ ક્યાં તો એક જ પ્રકારના હોઈ શકે અથવા તો ભિન્ન પ્રકારના પણ હોઈ શકે. સંઘાત શબ્દ એવું આપ્યું હશે કે જે પ્રક્રિયાની અંદર એક સાથે બે અણુઓ સંઘાત અનુભવે. સંઘાતને કહેવામાં આવે અથડામણ. સંઘાતને શું કહેવામાં આવે? અથડામણ. જો અનુભવતા હોય તો સમજવાનું કે તેને દ્વિઆણ્વિક પ્રક્રિયા કહેવાય. હવે આ બે અણુઓ લખ્યા માત્ર પ્રક્રિયકના જ છે, નિપજના નથી. બરાબર? ચલો આપણે અહીંયા એક્ઝામ્પલ આપી શકીએ કે H2 plus I2 gives twice HI. રેડી? ચલો H2 અને I2 બે ભિન્ન પ્રકારના અણુઓ છે. બે ભિન્ન પ્રકારના અણુઓ છે અને એ ટ્વાઇસ HI નું નિર્માણ કરે છે. તો H2 નો એક અણુ
I2નો એક અણુ 1 + 1 ટોટલ અણુની સંખ્યા કેટલી થઈ 2. તો આ બંને એકબીજાની સાથે શું દર્શાવશે? અથડામણ દર્શાવશે. સો ડેફિનેટલી આપણે એને શું કહીએ છીએ? દ્વિઆણવિક પ્રક્રિયા. શું કહીએ છીએ? દ્વિઆણવિક પ્રક્રિયા. ચલો ત્યાર પછી આપણે બીજી એક એક્ઝામ્પલ લઈએ કે twice N2O5 gives 4 moles of O2. સોરી, આ રિએક્શન નહીં આવશે. આપણે બીજી એક રિએક્શન લખીએ, એ તમને વધારે આઈડિયા આવશે. જો બીજી રિએક્શન લખવી હોય તો કંઈ નહીં કરવાનું, આ જ રિએક્શન લખી એ રિએક્શનમાં આવું કરી દો. twice HI gives H2 + I2. હવે અહીંયા પણ બે જ અણુઓ છે પ્રક્રિયકના, પણ અહીંયા જે બે અણુઓ છે વિદ્યાર્થી મિત્રો એ ફક્ત બે સમાન અણુઓના છે. જુઓ HIના જ બે સમાન અણુઓ અથડાય છે, જ્યારે અહીંયા H2 અને I2ના જુદા જુદા અણુઓ અથડાય છે, જ્યાં બંનેની સંખ્યા કેટલી હતી? 1 હતી. સમજાઈ ગયું? ત્યાર પછી ત્રીજી રિએક્શન, ત્રિઆણવિક પ્રક્રિયા. ત્રિઆણવિક પ્રક્રિયામાં 3 અણુઓ, દ્વિઆણવિક પ્રક્રિયામાં 2 અણુઓ સંઘાત અનુભવતા હતા. ત્રિઆણવિક પ્રક્રિયામાં એક સાથે 3 પ્રક્રિયકના અણુઓ એકબીજા સાથે સંઘાત અનુભવે. તો અહીંયા પણ 3 અણુઓ ભિન્ન પ્રકારના અથવા તો એક જ પ્રકારના હોઈ શકે, અને એક જ તબક્કાની અંદર જો નિપજમાં પરિણમે તો આપણે એને ત્રિઆણવિક પ્રક્રિયા કહીએ છીએ. શું કહીએ છીએ વિદ્યાર્થી મિત્રો? ત્રિઆણવિક પ્રક્રિયા. ઓકે, તો એના માટે આપણે એક્ઝામ્પલ લઈએ. સો 2NO + Cl2 gives 2NOCl. એ જ પ્રમાણે 2NO + O2 gives 2 moles of NO2. રેડી ને? ચલો અહીંયા આપણી પાસે પહેલામાં નાઇટ્રિક ઓક્સાઇડ NOના 2 અણુ છે, Cl2નો 1 અણુ છે, તો 2 ને 1 3 અણુઓ અથડાશે. અહીંયા પણ NOના કેટલા અણુઓ છે? 2 અણુઓ છે, અને O2નો 1 અણુ છે. સો દેટ મીન્સ કે અહીંયા પણ 3 અણુઓ અથડાય છે. સો દેટ મીન્સ કે અહીંયા પણ કેટલા આણવિક પ્રક્રિયા કહેવાય? ત્રિઆણવિક પ્રક્રિયા તરીકે આપણે એને ઓળખી શકીએ છીએ. આટલો પોઈન્ટ ક્લિયર થઈ ગયો. સો ડેફિનેટલી આણવિકતાની દ્રષ્ટિએ આપણે એક આણવિક પ્રક્રિયા, દ્વિઆણવિક પ્રક્રિયા અને ત્રિઆણવિક પ્રક્રિયા સાબિત કરી શકીએ. પણ આની મર્યાદા છે. મર્યાદા એ છે કે આ આણવિકતાનો ખ્યાલ એ માત્ર ને માત્ર પ્રારંભિક પ્રક્રિયા માટે જ લાગુ પાડી શકીએ છીએ. સંકીર્ણ પ્રક્રિયા માટે આનું કોઈ મહત્વતા રહેતું નથી. એનું રીઝન કેમ એવું છે કે સંકીર્ણ પ્રક્રિયામાં કેટલાક બાહ્ય પરિબળોનો પણ તમારે અભ્યાસ કરવો પડે કે જે આણવિકતા પર ડિપેન્ડ કરતા હોય. એટલે સંકીર્ણ પ્રક્રિયા માટે આણવિકતાનો કોઈ ખ્યાલ નથી. માત્ર એવી જ પ્રક્રિયા માટે ખ્યાલ આપણે ડિસ્ક્રાઇબ કરી શકીએ, વ્યાખ્યાયિત કરી શકીએ કે જે પ્રક્રિયા માત્ર એક જ તબક્કાની અંદર કન્વર્ઝેશન થતી હોય. ચલો, આ વસ્તુ તમને ક્લિયર થઈ ગઈ. બીજી વાત, આણવિકતાનો સીધો સંબંધ છે પ્રક્રિયાક્રમની સાથે. હવે આપણે દ્વિઆણવિક અને ત્રિઆણવિક પ્રક્રિયાની વાત કરીએ તો આ બંને પ્રક્રિયા માટે એક જ કન્સેપ્ટ ક્લિયર થાય છે કે દ્વિઆણવિક પ્રક્રિયા હોય કે ત્રિઆણવિક પ્રક્રિયા હોય, સીધું આપણે સંબંધ સ્થાપિત કરી શકીએ કે પ્રક્રિયાક્રમ = આણવિકતા. બોલો, આ સંબંધ સીધો ડિસ્ક્રાઇબ કરી શકીએ. પણ એક આણવિક પ્રક્રિયા માટે આપણે આ સીધો ખ્યાલ ડિસ્ક્રાઇબ કરી શકતા નથી. બરાબર? એનું રીઝન એવું છે કે જો આપણે એક આણવિક પ્રક્રિયાની વાત કરીએ, એક આણવિક પ્રક્રિયાની, તો એક આણવિક પ્રક્રિયા માટે જો આપણે આ ખ્યાલ મેળવવો હોય તો ઊંચું દબાણ ક્યાં તો ઊંચી સાંદ્રતા, જો આપણી પાસે આ પરિબળ હોય તો પ્રક્રિયાક્રમ બરાબર શું લઈએ છે? આણવિકતા. બરાબર? પણ જો આપણી પાસે નીચી સાંદ્રતા કે પછી નીચું દબાણ હોય તો ત્યાં આપણે આ પ્રમાણે સાબિત કરી શકતા નથી. પ્રક્રિયાક્રમ = આણવિકતા. એટલે ઊંચી સાંદ્રતા કે ઊંચા દબાણે, બરાબર, એક આણવિક પ્રક્રિયા માટે પ્રક્રિયાનો ક્રમ કેટલો મળશે? 1. પણ નીચી સાંદ્રતા કે નીચું દબાણ હોય ત્યાં આપણને પ્રક્રિયાનો ક્રમ કેટલો મળશે? 2. એનો મતલબ કે ઊંચી સાંદ્રતા કે ઊંચું દબાણ જો તમે પ્રક્રિયાની અંદર ડેવલપ્ડ કરો તો આવા કેસની અંદર એક આણવિક પ્રક્રિયા માટે પ્રક્રિયાક્રમ બરાબર આણવિકતાનો સંબંધ બેલેન્સ થાય છે.
પણ જો પ્રક્રિયકનો જથ્થો ખૂબ જ ઓછો હોય, સાંદ્રતા ખૂબ જ ઓછી હોય, દબાણ ખૂબ જ નીચું હોય, જો વાયુમય સ્પીસીસ હોય તો તેવા કેસની અંદર પ્રક્રિયા એ સીધી બાયફર્ગેટ થઈને એના વધારે અણુ આપણે ઉપયોગ લેવા પડે, તો તેવા કેસમાં પ્રક્રિયાક્રમ ઇઝ નોટ ઇક્વલ ટુ આણ્વિકતા થાય. તો આવી એક આણ્વિક પ્રક્રિયા માટે પ્રક્રિયાનો વધુમાં વધુ ક્રમ કેટલો જોવા મળે છે? 2. બરાબર. હવે આપણે એવી રિએક્શન્સ વિશે ચર્ચા કરીએ કે જો પ્રક્રિયા સંકીર્ણ હોય તો સંકીર્ણ પ્રક્રિયા માટે આપણે કયા સ્ટેપની અંદર આણ્વિકતાને નક્કી કરી શકીએ? તો સંકીર્ણ પ્રક્રિયા એટલે એક કરતાં વધુ તબક્કામાં થશે, અને જો એક કરતાં વધુ તબક્કાની અંદર થતી હોય તો આપણે કેવી રીતે આપણે એસ્ટાબ્લિશ કરી શકીએ? સૌથી પહેલાં આપણે બાયફર્ગેટ કરીશું દ્વિઆણ્વિક અને ત્રિઆણ્વિક પ્રક્રિયા માટે. શું પ્રક્રિયાક્રમ બરાબર આણ્વિકતાનો કન્સેપ્ટ ક્લિયર થાય છે? તો આપણે એ જોઈએ. હવે જે પ્રારંભિક પ્રક્રિયા એક જ તબક્કામાં થતી હોય એને આપણે સરળ પ્રક્રિયા કહીશું. તો એ સરળ પ્રક્રિયા માટે આપણે સીધું વિકલનીય વેગ સમીકરણ લખી શકીએ, એટલે આપણને કુલ પ્રક્રિયાનો ક્રમ એ આણ્વિકતા બરાબર જોવા મળશે. ઓકે, સો આ બધી જ વસ્તુ તમને પેમ્પલેટમાં આપી છે, એટલે કોઈ વસ્તુ તમારે લખવાની જરૂર નથી. હવે આપણે જોઈશું કે દ્વિઆણ્વિક ત્રિઆણ્વિક પ્રક્રિયા માટે શું આ સંબંધ ખરેખર સાબિત થાય છે, અને ત્યાર પછી જોઈશું કે જો સંકીર્ણ પ્રક્રિયા આપણી પાસે હોય તો તે સંકીર્ણ પ્રક્રિયાને આપણે કેવી રીતે સાબિત કરી શકીએ આણ્વિકતા અને પ્રક્રિયાક્રમના સંબંધની સાથે. સમજાઈ ગયું? તો હવે આપણે નેક્સ્ટ, હજી થિયરી કન્ટિન્યુ છે, એના કન્સેપ્ટ ઉપર જઈએ. હવે આપણે સંબંધ સ્થાપિત કરવાના છે. બરાબર. પહેલી વસ્તુ આપણે જોઈએ દ્વિઆણ્વિક પ્રક્રિયા માટે. સો દ્વિઆણ્વિક પ્રક્રિયા માટે આપણે એક ઇક્વેશન લઈ લઈએ જે હમણાં જ આપ્યું હતું આપણે એક્ઝામ્પલ. H2 + I2 gives 2 moles of HI. હવે આનું આપણે વિકલનીય વેગ સમીકરણ લખવાનું છે. સો વેગ ઇઝ ઇક્વલ ટુ K ઇન્ટુ H2 ની સાંદ્રતાનો 1 ઘાત ઇન્ટુ I2 ની સાંદ્રતાનો 1 ઘાત થશે. હવે તમે જોઈ શકો છો કે આમાં H2નું એક અણુ અને I2નો એક અણુ સંકળાય છે. સો દેટ મીન્સ આની જે આણ્વિકતા હશે એ કેટલી છે? 2. હવે અહીંયા પ્રક્રિયાક્રમની વાત કરી છે વિદ્યાર્થી મિત્રો, તો પ્રક્રિયાક્રમની વાત એટલે ડેફિનેટલી કુલ પ્રક્રિયાક્રમની વાત કરવાની. પ્રક્રિયાક્રમ એ ફક્ત કુલ પ્રક્રિયાક્રમને ધ્યાનમાં રાખીને જ આપણે નક્કી કરી શકીએ. તો જેટલા પણ પ્રક્રિયકો હોય એની સાંદ્રતાના ઘાતાંકોનો સરવાળો. સો 1 + 1, તો સરવાળો કેટલો થશે? 2. તો આવા કેસમાં પ્રક્રિયાક્રમ બરાબર આપણને શું જોવા મળશે? આણ્વિકતા. ચલો ત્યાર પછીના સ્ટેપની અંદર રિએક્શન છે ત્રિઆણ્વિક પ્રક્રિયા. હવે આપણે બીજી પ્રક્રિયા જોઈએ. તો ચલો ત્રિઆણ્વિક પ્રક્રિયા માટે twice NO + Cl2 gives twice NOCl. હવે આનું હું લખું છું વિકલનીય વેગ સમીકરણ. સો વેગ ઇઝ ઇક્વલ ટુ K ઇન્ટુ NO ની સાંદ્રતાનો વર્ગ ઇન્ટુ Cl2 ની સાંદ્રતાનો 1 ઘાત. આણ્વિકતા જુઓ, નાઇટ્રિક ઓક્સાઇડના 2 અણુઓ છે, Cl2નો 1 અણુ છે, તો ધેટ મીન્સ કે એની આણ્વિકતા 3 છે. હવે આપણે પ્રક્રિયાક્રમની વાત કરીએ તો NO ની સાંદ્રતાનો વર્ગ છે અને Cl2 ની સાંદ્રતાનો 1 ઘાત છે. સો 2 + 1 એટલે કુલ પ્રક્રિયાક્રમ કેટલો છે? 3. તો બોલો આ કેસની અંદર સાબિત થઈ ગયું. સો આપણી પાસે બધી જ સાબિતી છે, બધી જ પ્રૂવનેસ છે કે દ્વિઆણ્વિક અને ત્રિઆણ્વિક પ્રક્રિયા માટે પ્રક્રિયાક્રમ એ આણ્વિકતા બરાબર થાય છે. બંને કેસમાં જોઈ શકો છો. હવે હમણાં હું એક સેન્ટેન્સ બોલી ગયો કે 3 કરતાં વધુ આણ્વિકતા શક્ય છે. બરાબર. પણ એ 3 કરતાં વધુ આણ્વિકતા માટે પ્રક્રિયાક્રમને કેમ આપણે વ્યાખ્યાયિત જલ્દી નથી કરી શકતા? તો એનું એક જ રીઝન છે કે 3 કરતાં વધુ આણ્વિકતા જે રિએક્શનની અંદર જોવા મળશે એક જ તબક્કામાં નહીં થશે, પણ એક કરતાં વધુ તબક્કામાં થશે. અને જ્યારે રિએક્શન એક કરતાં વધુ તબક્કાઓમાં થતી હોય તો એમાં જે ધીમો તબક્કો હોય ને એ જ એનો નક્કી કરે છે પ્રક્રિયાક્રમ. દાખલા તરીકે આપણી પાસે એક એવી રિએક્શન છે જે તમને કદાચ એક્ઝામની અંદર પૂછી શકાય પણ પેમ્પલેટની અંદર લખી નથી, એટલે તમે લખી દેજો કે KClO3 + FeSO4 + H2O gives KCl +
પ્લસ Fe2SO4 થ્રાઇસ પ્લસ સોરી અહીંયા H2O નહીં આવશે, H2SO4 પ્લસ H2O અહીંયા નિપજમાં મળશે. સમીકરણ સંતુલિત કરવા માટે KClO3 જેને પોટેશિયમ ક્લોરેટ નામની ખનિજ કહેવાય અને KCl તેમાં Cl અને પોટેશિયમ ઓલરેડી બેલેન્સ છે તો એને છેડવાની જરૂર નથી. અહીંયા આપણે 6 મોલ્સ ઓફ FeSO4 કરી દઈએ તો અહીંયા 3 મોલ્સ ઓફ Fe2SO4 થ્રાઇસ થાય. ઓકે, ચલો અહીંયા ઓલરેડી SO4ના સલ્ફરના કેટલા મોલ છે જુઓ, 3 ગુણ્યા 3 9 થશે. અહીંયા ઓલરેડી 6 છે, 3 ખૂટે છે, અહીંયા 3 મૂકી દો તો અહીંયા પણ તમે 3 મૂકી દો, આખી ઇક્વેશન બેલેન્સ થઈ જશે. આવી રીતે થોડુંક યાદ રાખવાનું છે, એ એક જ રિએક્શન એવી છે. ચલો એની અંદર તમે જોઈ શકો છો કે આ ટોટલ પ્રક્રિયકના અણુઓ છે, દેખાય છે ને? તો ટોટલ પ્રક્રિયકના અણુઓ એમાં FeSO4ના 6 મોલ, H2SO4ના 3 મોલ અને KClO3નો 1 મોલ. એટલે ટોટલ આ પ્રક્રિયાની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો આ પ્રક્રિયાની જે આણ્વિકતા છે એ 10 છે, પણ આ પ્રક્રિયાનો જે પ્રક્રિયાક્રમ છે ને એ 2 છે. તો આવું તમને એક્ઝામમાં પૂછી શકાય કે આ રિએક્શન આપી દે અને આ રિએક્શન દ્વારા તમને એવું કહે કે આ પ્રક્રિયાનો પ્રક્રિયાક્રમ જણાવો તો કેટલો આવશે? 2. તો આવું કેમ થાય? આવું વિદ્યાર્થી મિત્રો એટલા માટે જ થાય કારણ કે જો 3થી વધારે પ્રકારની આણ્વિકતાવાળી કોઈ રિએક્શન હશે તો ભલે આપણે આણ્વિકતા નક્કી કરી શકીએ પણ આણ્વિકતા મુજબ આપણે ઇઝીલી પ્રક્રિયાક્રમ બરાબર આણ્વિકતાનો સંબંધ સ્થાપિત કરી શકતા નથી. જે પ્રક્રિયાની આણ્વિકતા 3થી વધારે હશે એ બેઝિકલી 1 કરતાં વધુ તબક્કામાં થાય છે. દેટ મીન્સ એને સંકીર્ણ એટલે કે જટિલ પ્રક્રિયા કહેવામાં આવશે. તમને ટેક્સ્ટબુકની અંદર બીજો પણ એક શબ્દ પ્રારંભિક પ્રક્રિયા માટે આપ્યો છે, પ્રાથમિક પ્રક્રિયા. પ્રારંભિકની જગ્યાએ શું કહેવાશે? પ્રાથમિક પ્રક્રિયા, જે પણ એક જ સ્ટેપમાં થતી હોય છે. સો આ પ્રક્રિયા 1 કરતાં વધુ તબક્કામાં થાય છે પણ એમાંથી એવો તબક્કો ધીમો છે કે જ્યાં પ્રક્રિયાની આણ્વિકતા 2 હશે એટલે એ જ એનો પ્રક્રિયાક્રમ બનશે 2. તો હવે આપણે એક એક્ઝામ્પલ લઈએ કે હાઇડ્રોજન પેરોક્સાઇડ જે છે એ જ્યારે આલ્કલાઇન માધ્યમની અંદર વિઘટન પામે છે તો હાઇડ્રોજન પેરોક્સાઇડનું વિઘટન H2O અને O2માં જ થાય, H2O અને O2માં જ થાય. પણ એ આલ્કલાઇન માધ્યમમાં આયોડાઇડ આયનની હાજરીમાં એ કેવી રીતે વિઘટન કરી શકે છે કે જે ખરેખર કઈ પ્રક્રિયા છે? જટિલ પ્રક્રિયા. તો એના માટે આપણે આણ્વિકતાને કેવી રીતે વ્યાખ્યાયિત કરી શકીએ તો એના માટેની આપણી પાસે એક એક્ઝામ્પલ આવી રીતનું છે, બહુ સરસ એક્ઝામ્પલ છે બરાબર. એને આપણે એવું કહી શકીએ કે H2O2 એનું નામ શું છે વિદ્યાર્થી મિત્રો? હાઇડ્રોજન પેરોક્સાઇડ નું I- ની હાજરીમાં આલ્કલાઇન માધ્યમ વડે થતું વિઘટન. બરાબર. તો ચલો રિએક્શન આપણે આ રીતે લખી શકીએ કે 2 moles of H2O2 gives I- માધ્યમ વિદ્યાર્થી મિત્રો કયું રાખવાનું છે? આલ્કલાઇન માધ્યમ. સો 2 moles of H2O પ્લસ 1 moles of શું આવશે? O2. હવે આ જે હાઇડ્રોજન પેરોક્સાઇડનું વિઘટન છે એ 2 તબક્કાની અંદર વિયોજિત થાય છે, 2 તબક્કામાં વિઘટન પામે છે. ચલો એમાં 2 તબક્કાની અંદર વિઘટન પામતું હોય બરાબર. તો પહેલો સ્ટેપ લઈએ, સ્ટેપ નંબર 1. સ્ટેપ નંબર 1 ની અંદર H2O2ના જે 2 અણુઓ છે એમાંથી એક જ અણુ લઈએ, એ I- ની સાથે અથડામણ કરશે અને 1 મોલ H2O અને 1 IO- નો અણુ આપશે. હવે સ્ટેપ નંબર 2 લઈએ. સ્ટેપ નંબર 2માં શું થશે કે જે હજી બાકી રહેલો H2O2નો 1 મોલેક્યુલ છે એ IO- ની સાથે અથડાશે. H2O2નો બાકી રહેલો જે મોલેક્યુલ છે એ IO- ની સાથે અથડાશે અને આપણને H2Oનો હજુ એક મોલેક્યુલ અને O2 આપશે. H2Oનો હજી એક મોલેક્યુલ અને શું આપશે? O2 આપશે. બરાબર. ચલો હવે જ્યારે તમે આ બંને પ્રક્રિયાનો સરવાળો કરશો તો બોલો IO- કેન્સલ આઉટ થશે. આ જે I- છે એ આપણને ફરી પાછો પ્રાપ્ત થઈ જશે અહીંયા, કેમ કે I- પણ રિમૂવ થઈ જશે. હવે આ જે IO- બને છે તે એકચ્યુઅલી I- અને H2O2ના અથડામણને કારણે બને છે ને.
સો ડેફિનેટલી આની અંદર કન્ડિશન શું થાય કે આઈઓ માઇનસ કેન્સલ આઉટ થાય છે. હવે આઈ માઇનસ ફરી આપણને એના જેવો મળે છે, ધેટ મીન્સ કે તે ઉદ્દીપક છે જે પ્રક્રિયાને અંતે આપણને જોવા મળતો નથી, એટલે આ બંને કેન્સલ આઉટ થશે, આ પણ કેન્સલ આઉટ થશે. પણ આઈઓ માઇનસ એ પહેલા તબક્કા માટે નિપજ છે, બરાબર. હવે પહેલા તબક્કાની નિપજ બીજા તબક્કામાં કેન્સલ આઉટ થાય છે, સો દેટ મીન્સ આને મધ્યસ્થી નિપજ કહેવાય. શું કહેવાય? મધ્યસ્થી નિપજ. અને જે તબક્કામાં મધ્યસ્થી નિપજ એઝ અ થોડા સમય માટે પ્રોડક્ટ તરીકે મળતી હોય તો તે તબક્કાને આપણે ધીમો તબક્કો કહીશું, અને આ તબક્કાને આપણે ઝડપી તબક્કો કહીશું. તો સૌથી ધીમો તબક્કો એ જ વેગ નિર્ણાયક તબક્કો બને, રેટ ડિટર્મિનેશન સ્ટેપ, જેને શોર્ટકટમાં આપણે RDS તરીકે ઓળખીશું. RDX નહીં, RDS તરીકે ઓળખીશું, રેટ ડિટર્મિનેશન સ્ટેપ, વેગ નિર્ણાયક તબક્કો, બરાબર. તો એનો મતલબ કે ધીમો તબક્કો એ વિકલનીય વેગ સમીકરણ આપશે. તો બોલો, આનું વિકલનીય વેગ સમીકરણ આપવું હોય તો વેગ ઇઝ ઇક્વલ ટુ, માની લો આ આપણી પાસે પ્રક્રિયક છે, તો ત્વરિત વેગનું સૂત્ર આપો, -1/2 dH2O2 છેદમાં dt આવશે. ઓકે, ઇઝ ઇક્વલ ટુ K ઇન્ટુ આ ધીમો તબક્કામાં પ્રક્રિયક કોણ છે? H2O2ની સાંદ્રતાનો 1 ઇન્ટુ I માઇનસની સાંદ્રતાનો 1. રેડી? ચલો, ધીમા તબક્કાની આણ્વિકતા કેટલી? તો 2 થશે. જુઓ, 1 મોલ H2O2, 1 મોલ I માઇનસ. ઓકે, સો ધેટ મીન્સ કે 1 + 1, આણ્વિકતા તો 2 થઈ. પ્રક્રિયાનો ક્રમ પણ જુઓ, 1 + 1 સાંદ્રતાના ઘાતાંકોનો સરવાળો, એ પણ કેટલો મળે છે? બોલો, 2 મળે છે. સો એક વસ્તુ આ ધ્યાનમાં રાખવાની કે જ્યારે આપણી પાસે કોઈ સંકીર્ણ પ્રક્રિયા હોય તો સંકીર્ણ પ્રક્રિયા હંમેશા એક કરતાં વધુ તબક્કામાં થાય, અને સૌથી ધીમા તબક્કાની જે આણ્વિકતા હોય એ સંપૂર્ણ પ્રક્રિયાના ક્રમ એટલે કે એકંદર પ્રક્રિયાના ક્રમને બરાબર જોવા મળે છે. સમજાઈ ગયું? તો સંકીર્ણ પ્રક્રિયા માટે સૌથી વધારે મહત્વ પ્રક્રિયાક્રમને મળે છે, આણ્વિકતાને મહત્વ મળતું નથી. એટલે જો તમારે આણ્વિકતાને મહત્વ આપવું હોય તો એ ફક્ત પ્રારંભિક એટલે કે પ્રાથમિક પ્રક્રિયાને જ આપણે મહત્વ આપી શકીએ છીએ. સંકીર્ણ પ્રક્રિયાને આપણે કદી મહત્વ આપી શકતા નથી. આટલો પોઈન્ટ ક્લિયર થઈ ગયો? એટલે જ્યારે કોઈ પ્રક્રિયા એક કરતાં વધુ તબક્કામાં થાય તો પહેલી વસ્તુ એ ધ્યાનમાં રાખવાની કે ધીમો તબક્કો એ જ હંમેશા પ્રક્રિયાક્રમ નક્કી કરે છે, અને ધીમા તબક્કાની આણ્વિકતા જ એ એકંદર કુલ પ્રક્રિયાના ક્રમને બરાબર આપણને જોવા મળે છે. આટલો પોઈન્ટ ક્લિયર થઈ ગયો? એટલે સંકીર્ણ પ્રક્રિયા માટે આણ્વિકતાને મહત્વ નથી, પ્રક્રિયાક્રમને મહત્વ છે. બીજી વસ્તુ, પ્રક્રિયાક્રમ એ પ્રાયોગિક રાશિ છે, એટલે એનું મૂલ્ય ધન, ઋણ, શૂન્ય કે અપૂર્ણાંક હોઈ શકે. પણ આણ્વિકતા એ સૈદ્ધાંતિક ખ્યાલ છે, તેનું મૂલ્ય કદાપી પણ શૂન્ય કે ઋણ કે અપૂર્ણાંકમાં અસ્તિત્વ ધરાવતું નથી. તમને મેં અત્યારે એવું શીખવાડ્યું કે આણ્વિકતા -0.5 હોય નહીં, અણુઓ તો સંપૂર્ણ પૂર્ણાંકની અંદર જ અથડામણ અનુભવે, એટલે આણ્વિકતા કદાપી ઋણ કે શૂન્યના મૂલ્ય સાથે શક્ય નથી. આટલો પોઈન્ટ ક્લિયર થઈ ગયો? ઓકે, સો આ બેઝિકલી તમને ડિસ્ક્રિપ્શન્સ આપે છે પ્રક્રિયાક્રમ અને આણ્વિકતાનો. સો પ્રક્રિયાક્રમ અને આણ્વિકતા વચ્ચેનો જે તફાવત છે, ડિસ્ટિંગ્યુશ પોઈન્ટ્સ છે, એ કયા કયા છે? તો હવે આપણે એને ધ્યાનમાં લઈશું. ઓકે, સો આ સંપૂર્ણ ખ્યાલ તમને આઈડિયા આવી ગયો છે, આઈ હોપ સો. આ પેમ્પલેટની અંદર રિએક્શન નથી, એ તમે લખી દો તો તમારો બધા ટોપિક શોર્ટ આઉટ થઈ જાય. ઓકે, હવે આપણે જોઈશું કે પ્રક્રિયાક્રમ અને આણ્વિકતાને જુદા પાડતા મુદ્દાઓ કયા કયા છે. એકચ્યુઅલી એ પેમ્પલેટની અંદર તમને તફાવતના સ્વરૂપમાં આપ્યું જ છે, તો તમારે કંઈ બહુ માથાકૂટ કરવાની જરૂર નથી, પણ હું અહીંયા રિપીટ કરાવી દઉં તો તમને બધા મુદ્દા ક્લિયર અપ થઈ જાય. ઓકે, તો હવે આપણે જોઈશું બંનેના તફાવત એટલે કે જુદા પડતા મુદ્દાઓ. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જે જોવાના છે એ છે પ્રક્રિયાક્રમ અને આણ્વિકતા વચ્ચેના તફાવતની ચર્ચા. તો બેઝિકલી પ્રક્રિયાક્રમ અને આણ્વિકતા માટે કયો કયો સંબંધ લાગુ પડે છે એને આપણે બાયફર્ગેટ કરી દઈએ. એટલે અહીંયા છે પ્રક્રિયાક્રમ અને અહીંયા લખું છું આણ્વિકતા.
સૌથી પહેલી તો બંનેની તમારે ઓલરેડી વ્યાખ્યા જ લખવાની, બંને પહેલા મુદ્દામાં. આની વ્યાખ્યા પણ ઓલરેડી આગળ આવી ચૂકી છે કે પ્રક્રિયાના વિકલનીય વેગ સમીકરણમાં ભાગ લેતા પ્રક્રિયકની સાંદ્રતાના ઘાતાંકોનો કુલ સરવાળો, એટલે આપણે એને પ્રક્રિયા ક્રમ કહીએ છીએ. આણ્વિકતાની વ્યાખ્યા અત્યારે જ આપણે જોઈ લીધી. ઓકે, સેકન્ડ મુદ્દો છે કે પ્રક્રિયા ક્રમ એ પ્રાયોગિક રાશિ છે, એટલે તેનું મૂલ્ય ધન, ઋણ, શૂન્ય કે અપૂર્ણાંક હોઈ શકે. જ્યારે આણ્વિકતા એ સૈદ્ધાંતિક રાશિ છે, એટલે એનું મૂલ્ય ઋણ, શૂન્ય કે અપૂર્ણાંક, આ ત્રણમાંથી કોઈ પણ મૂલ્ય હોતું નથી. બરાબર. ચલો, ત્રીજો મુદ્દો. પ્રક્રિયા ક્રમ એ પ્રારંભિક એટલે કે પ્રાથમિક અને સંકીર્ણ બંને પ્રક્રિયાને લાગુ પાડી શકાય છે. જ્યારે ત્રીજો મુદ્દો આનો બનશે આણ્વિકતાનો, કે આણ્વિકતા ફક્ત પ્રારંભિક પ્રક્રિયાને જ લાગુ પાડી શકાય છે, સંકીર્ણ પ્રક્રિયા માટે તેનો કોઈ અર્થ નથી. તો આજે તમે ત્રણ મુદ્દાઓ જુઓ છો, એ એકચ્યુઅલી ત્રણ મુદ્દાઓ એના તફાવતના સ્વરૂપમાં રજૂ કરવામાં આવે છે. પહેલો વ્યાખ્યાનો મુદ્દો, બીજી એની વિશિષ્ટતા, અને ત્રીજું પ્રારંભિક અને સંકીર્ણ પ્રક્રિયા માટેની માહિતી. બાકીના જે મુદ્દા તમને પેમ્પલેટમાં આપ્યા છે એ દરેકની આપણે વિશિષ્ટતા નક્કી કરી શકીએ. બરાબર. હવે જનરલી પ્રક્રિયાક્રમ એ સૌથી ધીમો તબક્કો હોય, આપણે જ એની નક્કી કરી શકીએ છીએ. પણ જો સંકીર્ણ પ્રક્રિયા હોય તો સૌથી ધીમા તબક્કાની આણ્વિકતા જ એ સંપૂર્ણ પ્રક્રિયાના ક્રમ બરાબર હોય છે, જે હમણાં આપણે હાઇડ્રોજન પેરોક્સાઇડના કિસ્સામાં જોયું. સો આ ત્રણ મુદ્દા મોટે ભાગે આપણે તફાવત સ્વરૂપે લઈ શકીએ. બાકીના મુદ્દાઓ તમને ઓલરેડી પેમ્પલેટમાં આપ્યા છે, તો એ તમારે ફોકસ કરી દેવા. વિદ્યાર્થી મિત્રો, હવે જે આપણે જોવાના છે એમાં આપણે એવા વિશિષ્ટ સમીકરણ જોઈશું કે જે પ્રાયોગિક રીતે જ મેળવવામાં આવે છે, એનું પ્રાયોગિક રીતે જ વિકલનીય વેગ સમીકરણ નક્કી કરવામાં આવે છે, અને એના પર આધારિત આપણે પ્રક્રિયાક્રમની માહિતી જોવાના છે. ઓકે, તો હવે આપણે એની ચર્ચા કરીએ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને કેટલાક સમીકરણ મેં લખ્યા છે. એકચ્યુઅલી એ સમીકરણ તમને પેમ્પલેટની અંદર તો આપી દેવામાં આવ્યા છે, પણ એમાંથી અમુક સિલેક્ટ કર્યા છે કે જે ઓલરેડી સમીકરણમાં પ્રાયોગિક રીતે સંપૂર્ણ માહિતી નક્કી થાય છે, અને પ્રાયોગિક રીતે જ આપણે એનો પ્રક્રિયાક્રમને નક્કી કરી શકીએ. ઓકે, સો એમાંથી કેટલીક લીધી છે. બાકીની જેટલી રિએક્શન મેં નથી લીધી એ તમે ઇઝીલી તેના મોલને સાંદ્રતાના ઘાતાંકના સ્વરૂપમાં લખીને વિકલનીય વેગ સમીકરણ બનાવી શકો છો. સો સૌથી પહેલું, twice N2O5 gaseous gives 4 moles of NO2 gaseous plus O2 gaseous. આનું આપણે વિકલનીય વેગ સમીકરણ બનાવવાનું છે. સો વેગ ઇઝ ઇક્વલ ટુ K ઇન્ટુ N2O5ની સાંદ્રતાનો એક જ ઘાત આવશે. દેટ મીન્સ કે આ પ્રક્રિયાનો કુલ પ્રક્રિયાક્રમ કેટલો થશે? 1. હવે તમે જુઓ છો કે અહીં N2O5ના ટોટલ 2 અણુઓ છે, જેની આણ્વિકતા 2 છે, તો તમને એમ થાય સર પ્રક્રિયાક્રમ પણ તો 2 જ થવો જોઈએ ને? નહીં. ભલે અહીંયા N2O5ના 2 અણુઓ આપણને આ નિપજ આપે છે, પણ આ પ્રક્રિયા જટિલ પ્રક્રિયા છે, જે એક કરતાં વધુ તબક્કામાં થાય છે, જેમાં એક જ અણુ એ ધીમી પ્રક્રિયાની અંદર ભાગ લઈને એ આ પ્રમાણે પ્રક્રિયાક્રમને રજૂ કરશે. આ તમારે યાદ રાખવાનું છે આ સમીકરણ માટે વિકલનીય વેગ સમીકરણ. હવે આનું જે વિકલનીય વેગ સમીકરણ છે એ આ પ્રમાણે આવશે. વેગ ઇઝ ઇક્વલ ટુ K ઇન્ટુ BR માઇનસની સાંદ્રતાનો 1 ઘાત
ઇન્ટુ BrO3 માઇનસની સાંદ્રતાનો 1 ઘાત ઇન્ટુ H+ની સાંદ્રતાનો વર્ગ. તો તમે જુઓ છો તો આ પ્રક્રિયા માટે જે કુલ પ્રક્રિયા ક્રમ છે એ કેટલો થશે? 4. જુઓ, Br માઇનસના સંદર્ભમાં પ્રક્રિયાનો ક્રમ 1, BrO3 માઇનસના સંદર્ભમાં પ્રક્રિયાનો ક્રમ 1 અને H+ના સંદર્ભમાં પ્રક્રિયાનો ક્રમ 2. તો 2, 1, 3 ને 1, 4. સરવાળો કરી દો ઘાતાંકોનો એટલે કુલ પ્રક્રિયા ક્રમ આપણને કેટલો મળશે? 4. બોર્ડની અંદર આ એક ઇક્વેશન પૂછાયું હતું અને સવાલ એવી રીતે હતો કે આ રાસાયણિક પ્રક્રિયા માટે H+ના સંદર્ભમાં પ્રક્રિયાનો ક્રમ કેટલો થશે? તો જુઓ, H+ની સાંદ્રતાનો વર્ગ છે. સો દેટ મીન્સ કે આ પ્રક્રિયા માટે H+ના સંદર્ભમાં પ્રક્રિયાનો ક્રમ કેટલો થશે? 2. એટલે અહીંયા કુલ પ્રક્રિયા ક્રમ 4 આવશે, પણ H+ના સંદર્ભમાં પ્રક્રિયાનો ક્રમ કેટલો આવશે? 2. એ જ રીતે Br માઇનસ અને BrO3 માઇનસના સંદર્ભમાં પ્રક્રિયાનો ક્રમ કેટલો છે? 1 છે. ચલો, આ ઇક્વેશન છે જેનું વિકલનીય વેગ સમીકરણ વેગ ઇઝ ઇક્વલ ટુ K ઇન્ટુ CHCl3ની સાંદ્રતાનો 1 ઘાત ઇન્ટુ Cl2ની સાંદ્રતાનો 1/2 ઘાત. જો તમે કુલ પ્રક્રિયા ક્રમ લેશો તો 1 + 1/2 એટલે 3/2 થાય અને 3/2 એટલે શું લખવામાં આવશે? 1.5. સમજાયું? ચલો, હવે આ વસ્તુ ધ્યાનમાં રાખજો. આ આપણી પાસે છે એસ્ટર અને એને પાણી સાથે રિએક્શન કરો તો આપણે એને કહી શકીએ એસ્ટરનું જળ વિભાજન. હવે એસ્ટરનું જળ વિભાજન એ હંમેશા પ્રથમ ક્રમની પ્રક્રિયા બનશે, જેની અંદર તમે જોઈ શકો છો કે H2O એ પ્રક્રિયક છે અને જ્યારે એસ્ટરનું જળ વિભાજન થઈને એસિડ અને આલ્કોહોલ મળતા હશે ત્યારે આ H2Oની સાંદ્રતામાં કોઈ જાતનો ફેરફાર થશે નહીં, એટલે આપણે એને અચળ ગણી શકીએ. તો આનું વિકલનીય વેગ સમીકરણ એ ફક્ત એસ્ટરની સાંદ્રતા ઉપર જ આધારિત હોય છે. ઓકે, ચલો, એ જ પ્રમાણે હવે આ બે રિએક્શનને ખાસ જોજો, એક જ પ્રકારની છે પણ અહીંયા કોઈ સૂર્યપ્રકાશના કિરણોની હાજરી નથી. જ્યારે અહીંયા સૂર્યપ્રકાશના કિરણોની હાજરી છે એટલે એના કિરણોની ઉર્જા તમને આપી હશે. તો આ કેસની અંદર વિકલનીય વેગ સમીકરણ થશે વેગ ઇઝ ઇક્વલ ટુ K ઇન્ટુ H2ની સાંદ્રતાનો 1 ઘાત ઇન્ટુ Cl2ની સાંદ્રતાનો 1 ઘાત. સો ધેટ મીન્સ કે અહીંયા પ્રક્રિયા ક્રમ કેટલો થશે? 1. ચલો, આની ઉપરની રિએક્શનની અંદર પણ પ્રક્રિયા ક્રમની કિંમત 1 જ હતી, પણ આજે નીચે જે બીજી રિએક્શન છે એમાં H2 અને Cl2 એ સૂર્યપ્રકાશની હાજરી હોવાને કારણે આની સંપૂર્ણપણે સપાટી ઢંકાઈ જાય છે એટલે એ પ્રક્રિયા ટોટલ શૂન્ય ક્રમની બનશે. સો વેગ ઇઝ ઇક્વલ ટુ K ઇન્ટુ H2ની સાંદ્રતાનો 0 ઘાત ઇન્ટુ Cl2ની સાંદ્રતાનો 0 ઘાત. ધેરફોર વેગ બરાબર આપણને K મળશે. તો આવા કેસની અંદર આપણે Kને શું કહી શકીએ છીએ? વિશિષ્ટ વેગ અચળાંક. કારણ કે અહીંયા Hν છે, અહીંયા Hν હતું નહીં. સમજાય છે? એટલે અહીંયા સીધી H2 ને Cl2 બંનેની સાંદ્રતા પર વેગ આધાર રાખશે, જ્યારે અહીંયા બંનેની સાંદ્રતાનો ઘાતાંક કેવો થઈ જશે? 0, કારણ કે સપાટી સંપૂર્ણપણે ઢંકાઈ જશે. સો આ બે થોડીક વિશિષ્ટ રિએક્શન છે, તમે ધ્યાનમાં રાખજો. હવે વાત લઈએ આની. હવે H2 + Br2 gives 2 moles of HBr ગેસિયસ આપે છે. એનું આપણે જોયું છે થિયરીમાં કે બે રીતે આપણે આનું વિકલનીય વેગ સમીકરણ નક્કી કરી શકીએ, એક HBrની હાજરીમાં અને બીજું HBrની ગેરહાજરીમાં. પણ આનું જે સમીકરણ લખવાનું છે એ આપણે ફક્ત HBrની ગેરહાજરીમાં જ વિકલનીય વેગ સમીકરણ દર્શાવવાનું છે. સો વેગ ઇઝ ઇક્વલ ટુ K ઇન્ટુ H2ની સાંદ્રતાનો 1 ઘાત ઇન્ટુ Br2ની સાંદ્રતાનો 1/2 ઘાત. તો જો આપણે કુલ પ્રક્રિયા ક્રમ લઈએ તો 1 + 1/2 થાય. સો દેટ મીન્સ 3/2, એને આપણે શું કહી શકીએ? 1.5. સમજાઈ ગયું? તો આ કેટલીક વિશિષ્ટ રિએક્શન છે જેનું આપણે વિકલનીય વેગ સમીકરણ પરથી શું નક્કી કરવાનો છે? પ્રક્રિયા ક્રમ. સો પ્લીઝ આને થોડુંક યાદ રાખી લેજો, બરાબર? બાકીના જે ઇક્વેશન્સ આવશે એમાં તો તમને ઓલરેડી રકમમાં કહી જ દેવામાં આવ્યું હશે કે આના સંદર્ભમાં પ્રક્રિયાનો ક્રમ પ્રથમ ક્રમની છે, આના સંદર્ભમાં પ્રક્રિયા દ્વિતીય ક્રમની છે. સો વિદ્યાર્થી મિત્રો, આજનું લેક્ચર હું અહીંયા પૂર્ણ કરું છું. આજે જે કોઈ માહિતી ચાલી એ પ્લીઝ તમને હમ્બલ રિક્વેસ્ટ છે કે વ્યવસ્થિત તમે વાંચન કરીને જાતે લખીને મોઢે કરવાનો પ્રયત્ન કરશો તો જ તમને આ ચેપ્ટરની એક થિયરી આવડશે. સમજાયું? હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે થોડીક બે વિશિષ્ટ રિએક્શન્સ જોઈશું, એટલે કે વિશિષ્ટ થિયરી, અને ત્યારબાદ આપણે ઘણા દિવસોમાં
દાખલાની ચર્ચા કરીશું. ઓકે, તો મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર. તમારો લેક્ચર આજનો અહીંયા પૂર્ણ થાય છે. જય હિન્દ, જય ભારત.